નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે મનોભાર અને સ્વાસ્થ્યમાં હવે આપણે આગળ છે મનોભાર વિશે જોયું. બરાબર. હવે આપણે જે છે માનસિક સ્વાસ્થ્ય વિશે જોતા હતા કે મનોભારની અસર જે છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર થાય, તો એમાં શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર પહોંચાડે છે. બરાબર. તો શારીરિક સ્વાસ્થ્ય ઉપર તો અસર થાય, મનોશારીરિક રોગોના સ્વરૂપમાં દેખાય છે, પરંતુ માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થાય તો આપણે જે છે આપણું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ, અથવા તો આપણને જે છે એવા મનોભારજન્ય રોગો ન થાય અથવા તો માનસિક રોગો ન થાય. બરાબર. એ માટે જે છે આપણે અગાઉથી કઈ પ્રિવેન્શન કરવી જોઈએ, તો એના માટે છે માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયો. એમાં આપણે જે છે આહાર અને કસરત વિશે જોઈ ગયા. બરાબર. કે મનુષ્યએ જે છે વધારે જંક ફૂડ વાળો અથવા તો કોઈ પણ વધારે જે છે અયોગ્ય ખોરાક ખાવો જોઈએ નહીં, જે પાચન ક્રિયામાં મુશ્કેલી કરતો હોય, પરંતુ સમતોલ આહાર લેવો જોઈએ અને યોગ્ય સમયે લેવો જોઈએ. બરાબર. કસરત જે છે, કસરતના કારણે જે ડેઈલી જે છે દરરોજ કસરત કરવામાં આવે, બરાબર, 40 મિનિટ સુધી છે દરેક વ્યક્તિએ કસરત કરવી જોઈએ. એનાથી જે છે એન્ડોર્ફિન નામનું જે રસસ્રાવ સ્રવે છે અને જે આપણે વિધાયક લાગણીમાં માટે સપોર્ટ પૂરો પાડે છે એવું કહી શકાય છે. હવે જોઈએ આપણે યોગ અને ધ્યાન. બરાબર. આજે છે આપણી ભારતીય પરંપરાની એક દેન છે, આગવી એક દેન કહી શકાય. હમણાં જે છે 21 જૂને બરાબર વિશ્વ યોગ દિવસ ગયો, તો એમાં જે છે આ વખતે બધા લોકોએ ઘરે રહીને પણ યોગનું મહત્વ જે છે એ દર્શાવેલું હતું. બરાબર. જ્યારે યોગથી આજે મોટાભાગના લોકો આધુનિક જીવન પદ્ધતિના કારણે તણાવમાં જીવે છે, તેના પરિણામે માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે. હવે મોટાભાગના લોકો જે છે આધુનિક જીવનશૈલી જીવવા માંડ્યા છે, એટલે સુખ સુવિધા અને સગવડતા વધારવા માટે પોતે જે છે એ પોતાના જે માનસિક જે કેપેસિટી હોય એનાથી પણ વધારે કાર્ય કરે છે, ઓવરટાઈમ કાર્ય કરે, એટલે એને જે છે એ માનસિક રીતે તણાવ મુક્ત રહેવા માટે સમય મળતો નથી. બરાબર. એટલે કે માનસિક રીતે તણાવનો અનુભવ કરે છે અને જેની અસર એના માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત રીતે પડે છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી માટે ભારતે વિશ્વને આપેલી ભેટ એવા યોગ અને ધ્યાનનો સૌએ ઉપયોગ કરવો જોઈએ. જો આવી જે છે આધુનિક દોડધામ વાળી જીવનશૈલી છે એમાં આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો ભારતે જે છે વિશ્વને આપેલી ભેટ છે. બરાબર. આ યોગ જે છે, યોગ અને ધ્યાન, એનો ઉપયોગ કરવો જોઈએ. પતંજલિ ઋષિએ અને અનેક મહાન ઋષિ મુનિઓએ તથા તપસ્વીઓએ આપેલી યોગની ભેટ વિશ્વભરમાં પ્રચલિત છે. પતંજલિ ઋષિએ જે છે આ યોગ અને ધ્યાનની ભેટ આપેલી છે અને અનેક બીજા તપસ્વી અને ઋષિઓ પ્રાચીન કાળથી જે છે આપણે યોગનું મહત્વ દર્શાવવામાં આવતું હતું અને યોગથી જે છે યોગ મટાડે રોગ. બરાબર. આવું જે છે સૂત્ર પ્રચલિત છે. તો આ જે છે એ વિશ્વભરમાં પ્રચલિત છે અને વિશ્વભરમાં 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. અને આ જે છે વિશ્વમાં 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. બરાબર. આ વખતે જે છે આ કોરોના મહામારી હોવા છતાં પણ 21 જૂને બધાએ પોતપોતાના ઘરે રહીને યોગ કરેલા હતા. બરાબર. આપણે આવું છે ક્યાંક ને ક્યાંક વર્તમાન પત્રો, ટેલિવિઝન, સમૂહ સંચારના માધ્યમો દ્વારા જોયેલું છે. ધ્યાનથી મનમાં પરમ શાંતિનો અનુભવ થાય છે. ધ્યાનથી એક ફાયદો શું થાય કે મનમાં જે છે એક પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. તમે જે છે એ એકદમ દોડધામ ભર્યું તણાવયુક્ત જીવન જીવતા હોય, બરાબર, તો એમાં જે છે તમારે શાંતિનો અનુભવ કરવો હોય તો એ ધ્યાનથી થઈ શકે છે. વ્યક્તિનું મન જાગૃત અને સુષુપ્ત અવસ્થામાં પણ સતત ક્રિયાશીલ રહે છે. વ્યક્તિનું મન છે એ જાગૃત અવસ્થામાં હોય ત્યારે તો ક્રિયાશીલ હોય જ છે, કેમ કે બાહ્ય વાતાવરણ અથવા તો પોતાની જાતનું જે છે સતત ઓબ્ઝર્વેશન કરતું હોય છે, પરંતુ સુષુપ્ત અવસ્થામાં એટલે કે જ્યારે જે છે નિંદ્રાની અવસ્થામાં હોય, બેભાન અવસ્થામાં હોય, ત્યારે પણ આપણું મન જે છે સતત ક્રિયાશીલ હોય છે. તો આપણને એમ થાય કે આપણે સૂતા હોય ત્યારે તો આપણે કઈ ક્રિયા ન કરતા હોય, તો કેમ આપણું મન જે સક્રિય રહે? તો એનું કારણ છે કે આપણે સૂતા હોય ત્યારે જે છે આપણને સ્વપ્ન આવે. બરાબર. આ સ્વપ્ન અવસ્થા શું દર્શાવે છે કે આપણું મન છે સતત ક્રિયાશીલ છે. બરાબર. તો આનો નાનો અનુભવ જે છે આપણને ક્યાંક ને ક્યાંક થતો હોય છે. આથી ખૂબ જ ઉર્જા શક્તિનો વ્યય થાય છે. બરાબર. અને આના કારણે છે સતત ક્રિયાશીલ રહેવાને કારણે છે એક પછી એક વિચાર સતત મગજમાં આવ્યા જ કરતા હોય છે, મનમાં આવ્યા જ કરતા હોય છે, એટલે છે આ વધારે પડતી ઉર્જા શક્તિ, માનસિક જે ઉર્જા શક્તિ હોય છે એનો વ્યય થાય છે. બરાબર. ઘણી વખત જે છે એ નકારાત્મક વિચારો પણ આવતા હોય, ઘણી વખત પોઝિટિવ વિચારો પણ આવતા હોય. બરાબર. એના કારણે જે છે એ
આપણા મગજની આપણા મનની જે છે એ ઉર્જાનો વધારે પડતો વ્યય થતો હોય છે. જો મનને થોડીક સેકન્ડો પણ બંધ રાખી શકાય, વિચાર પર નિયંત્રણ કરી શકાય તો ખૂબ જ વધારે શક્તિનો બચાવ થઈ શકે છે. જો આપણે મનને જે છે સેકન્ડમાં વાત કરેલી છે, બરાબર, અમુક સેકન્ડ માટે પણ બંધ રાખી શકીએ તો આપણે જે છે એની પ્રચંડ શક્તિનો બચાવ કરી શકીએ છીએ. અને મન છે એ સૌથી મહત્વનો જે છે આપણે એને ધારીએ તો નોકર પણ બનાવી શકીએ છીએ, પરંતુ જો આપણે આપણા મન ઉપર કાબુ ન રાખીએ તો મન જે છે આપણા પર માલિક બની જાય છે, બરાબર. અને આપણી પાસે જે પોતે ધારેલું કાર્ય કરાવે છે. એટલા માટે જે છે આવી મનની પ્રચંડ શક્તિને કાબુમાં રાખવા માટે થોડાક સેકન્ડો પણ જો મનને રાહત મળે તો આપણે આ શક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ. જો વધારે શક્તિનો બચાવ થઈ શકે તો ખૂબ જ વધારે શક્તિનો બચાવ થઈ શકે. ધ્યાન અને વિચારોને અટકાવવાની કે કેન્દ્રિત કરવાની પ્રક્રિયા છે. ધ્યાન છે એ શું છે કે મનને એકાગ્ર કરવાની એટલે કે વિચારોને અટકાવવાની એક પ્રક્રિયા છે. જે પણ કાર્ય કરતા હોય તે સંપૂર્ણ એકાગ્રતાથી કરવું તે ધ્યાન છે. આપણે જે પણ કઈ કાર્ય કરતા હોય, બરાબર, એમાં જે તે વધારાના વિચાર ન કરતા જે કાર્ય કરતા હોય એમાં જ તે સંપૂર્ણપણે જે છે આપણે ફાળો આપવો, બરાબર, શારીરિક અને માનસિક રીતે. આને જે છે ધ્યાન કહેવામાં આવે છે. ધ્યાન અને યોગના પરિણામે શરીર અને મન તણાવ રહિત થાય છે. ધ્યાન અને યોગના પરિણામે શું થાય? ધ્યાનથી જે છે એ મન તણાવ રહિત થાય અને યોગથી જે છે શરીર તણાવ રહિત થાય. એટલે સ્નાયુમાં જે તાણ ખેંચ ઉત્પન્ન થતી હોય એમાં જે છે રિલેક્સપણું અનુભવાય છે. શારીરિક માનસિક સમસ્યાઓમાં ઘટાડો થાય છે. ધ્યાનના પરિણામે મગજમાં આલ્ફા તરંગો ઉદ્ભવે છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી શરીરને ફાયદાકારક રસસ્ત્રાવો ઝરવાનું પ્રમાણ વધે છે. પરિણામે વ્યક્તિની સારાપણાની લાગણી અનુભવે છે. ધ્યાન અને યોગના પરિણામે જે છે એ શું થાય કે ધ્યાનના પરિણામે મગજમાં આલ્ફા તરંગો ઉત્પન્ન થાય છે, બરાબર. આ જે છે આલ્ફા તરંગો ક્યારે ઉત્પન્ન થાય? એક તો આપણે જ્યારે ઊંઘની અવસ્થામાં હોય, બરાબર, ઊંઘના જ્યારે ત્રીજા તબક્કામાં હોય ત્યારે આલ્ફા તરંગો ઉત્પન્ન થાય છે. અને આ જે છે એક ધ્યાનની અવસ્થામાં આલ્ફા તરંગો ઉત્પન્ન થાય છે. એટલે આપણે ઊંઘમાંથી જ્યારે જાગીએ છીએ ત્યારે આપણે રિલેક્સ હોય, બરાબર, માનસિક રીતે શાંતિનો આપણને અનુભવ થતો હોય અને સેમ ટુ સેમ એવી રીતે પરિસ્થિતિ છે એ ધ્યાનમાં થતી હોય, બરાબર. એટલે આલ્ફા તરંગો ઉત્પન્ન થાય અને એના પરિણામે શું થાય છે કે અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી શરીરને ફાયદાકારક જે છે એ રસસ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને પરિણામે વ્યક્તિ છે સારાપણાની લાગણી અનુભવે છે, બરાબર. એને જે છે વિધાયક અનુભવોનો અથવા હર્ષ, આનંદ, ખુશી, બરાબર, આ માનસિક શાંતિનો અનુભવ થાય છે એવું પણ જોવા મળે છે, બરાબર. તો આ ધ્યાન જે છે આપણા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે એક મહત્વની બાબત કહી શકાય છે. હવે જોઈએ નેક્સ્ટ જીવનશૈલીમાં પરિવર્તન, બરાબર. તો આ જે છે આપણને એવું થાય કે આપણે તો રોજિંદુ કાર્ય જે છે એ કરતા હોય તો આપણી જીવનશૈલી તો યોગ્ય હોય તો કેમ આપણને ટેન્શન એવું રહેતું હોય, બરાબર. તો જે છે આપણી જીવનશૈલી જે છે એટલે કે આપણે સવારે જાગી અને સૂઈએ ત્યાં સુધી આપણે જે કામનું શેડ્યુલ હોય છે, બરાબર, તો એમાંથી કંઈક ને કંઈક આપણને મનોભાર ઉત્પન્ન થતો હોય છે. અથવા તો આપણી જે છે રોજબરોજની જે અમુક ટેવો હોય, બરાબર, તો આ ટેવો પણ આપણી જીવનશૈલી સાથે સંકળાયેલી બાબત કહી શકાય. તો આપણે જોઈએ કે આવી જીવનશૈલીમાં પરિવર્તન કેવી રીતે કરવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે. ઔદ્યોગિકરણ અને શહેરીકરણ તથા ભૌતિક સુખ સગવડના સાધનોના પરિણામે લોકોના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ઔદ્યોગિકરણ થયું, શહેરીકરણ થયું, બરાબર, અને એના કારણે શું થયું કે લોકોની જે છે જીવનશૈલી ભૌતિક સુખ સુવિધામાં જે છે ખૂબ પરિવર્તન આવ્યું, બરાબર. પહેલા જે છે જ્યારે વીજળીનો આવિષ્કાર નહોતો કે બલ્બની શોધ નહોતી ત્યારે બધા જ લોકો જે છે એ સૂર્યપ્રકાશમાં અથવા તો કુદરતી વાયુ અથવા તો હવાથી જે જીવતા હતા. પરંતુ હવે જેમ જેમ ઔદ્યોગિકરણ થતું ગયું, શહેરીકરણ થતું ગયું, એમ જે છે ભૌતિક સુખ સુવિધામાં વધારો થતો ગયો એટલે એસી નો આવિષ્કાર થઈ ગયો, બરાબર. લોકો જે છે કુદરતી વાતાવરણ માનવાનું ભૂલી ગયા છે, બરાબર. આવું જે છે કુદરતનો આહલાદ એક જે આપણને અનુભવ હોય, બરાબર, આજે માણવાનું ભૂલી ગયા અને એસી માં જે છે કૃત્રિમ ઠંડક લેવા માટે રહે છે. તો એના કારણે શું થાય છે કે ચરબી છે એ બેઠાડું જીવનશૈલી થઈ જાય અને એના કારણે છે ચરબી જમા થાય, ડાયાબિટીસ, હૃદય રોગ જેવા રોગો જે છે એ ઉત્પન્ન થતા હોય, બરાબર. પરિણામે ખૂબ પરિવર્તન આવ્યું અને લોકોના જીવનમાં છે આ બધું પરિવર્તન દર્શાવે છે. વાહનો, ટીવી, ઇન્ટરનેટ વગેરેના પરિણામે લોકોની ચાલવાની, ખાવાની, સૂવાની આદતો બદલાઈ ગઈ છે જેને માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડે છે, બરાબર. આ બધું છે ટીવી છે, વાહનો છે, બરાબર. વાહનોને કારણે પછી દરેક વ્યક્તિ દીઠ ઘણા ઘરમાં તો એક હોય, ઘણા તો એક વ્યક્તિ દીઠ બે જ હોય,
બરાબર. આવું પણ આજેથી એક આધુનિકરણનું અનુકરણ કહી શકાય. બરાબર. પછી ટીવી. બરાબર. સતત ને સતત લોકો મોડી રાત્રિ સુધી ટીવી ના જે તે મનોરંજનના કાર્યક્રમો માનતા હોય. ઇન્ટરનેટ. બરાબર. અત્યારે હાલની પરિસ્થિતિમાં ઇન્ટરનેટ એકદમ જે તે ઝડપી ટ્રેન્ડ કહી શકાય. બરાબર કે અત્યારે નાના બાળકોથી માંડીને વૃદ્ધ લોકો આનો ઉપયોગ કરવા માંડ્યા છે. બરાબર. અને હમણાં જે છે છેલ્લા 3-4 મહિનાથી આ બધો જે છે ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો હોય એવું લાગે છે. એના પરિણામે શું થાય? લોકોની ચાલવાની, ખાવાની અને સુવાની આદતો બદલાઈ ગઈ છે. બરાબર. એક તો ચાલવાની, જ્યારે છે વાહનો નહોતા ત્યારે લોકો ચાલીને જતા હતા. બરાબર. એટલે ચાલવાથી પણ જે છે એને અમુક ટકા કસરત થઈ જતી હતી. પછી આ ઉપરાંત ખાવાની. બરાબર. કે આ બધું આવ્યું, જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું એટલે લોકો જે છે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરવા માંડ્યા અને જે છે ઈ પીઝા, બર્ગર જેવા છે જંક ફૂડ તરફ વળી ગયા છે. બરાબર. તો એના કારણે શું થાય કે વધારાનું જે કોલેસ્ટ્રોલ હોય છે આપણા શરીરમાં જમા થાય છે અને એના પ્રમાણે લોકો ચાલતા નથી. બરાબર. અને સુવાની આદતો બદલાઈ ગઈ છે. બરાબર. સુવાની આદતો બદલાઈ ગઈ એટલે આપણું જીવન જે છે આખું ચેન્જ થઈ ગયું છે. રાતે જે છે 1, 2, 4 વાગ્યા સુધી છે ઇન્ટરનેટ ઉપર હોય લોકો સતત, અને પછી છે સવારમાં 10, 10:30, 11 વાગે જાગે. તો આ જે છે એની જીવનશૈલીનો મોટામાં મોટો બદલાવ કહી શકાય. બરાબર. બપોર થાય, ઘણી વખત છે બપોર થાય ત્યારે ઘણા લોકોને સવાર થતું હોય એવું પણ જોવા મળતું હોય છે. એટલે જેની અસર માનસિક સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પાડે છે. બરાબર. આની અસર જે છે માનસિક સ્વાસ્થ્ય ઉપર નુકસાનકારક બાબત જે છે એ સાબિત થાય છે, જેના પરિણામે એકાગ્રતામાં ઘટાડો થાય, ધ્યાન ટકાવી રાખવાની શક્તિમાં ઘટાડો થાય, ખિન્નતા અનુભવાય, ચીડિયાપણું અનુભવાય. બરાબર. અને નકારાત્મક વિચારો સતત આવે. તો આ બધું જે છે હમણાં છેલ્લા 3-4 મહિનામાં વધારે પડતા પ્રમાણમાં આપણે જે કંઈક ને કંઈક ન્યૂઝપેપરમાં ને વાંચતા હોય. બરાબર. આના માટે છે સાયકાટ્રી, સાયકોલોજીસ્ટ ને આવા બધા સેમિનારો વારંવાર યોજે છે કે આવી બધી બાબતો જે છે બંધ કરવા માટે, આપણે માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કેવી રીતે ઉપાયો કરી શકીએ. બરાબર. તો આ જે શું દર્શાવે છે કે લોકોની જીવનશૈલીનું પરિવર્તન દર્શાવે છે. માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા માટે ખોરાક, વ્યાયામ, જીવન જીવવાની રીત, સામાજિક સંબંધો, કાર્ય કરવાની પદ્ધતિ વગેરેમાં વ્યક્તિએ પરિવર્તન કરવા જરૂરી છે. માનસિક સ્વાસ્થ્યમાં સુધારણા કરવા માટે શું કરવું જોઈએ? સૌપ્રથમ તો ખોરાકમાં જે છે પરિવર્તન કરવું જોઈએ. જંક ફૂડ તરફ જે આપણું આકર્ષણ છે, બરાબર, એને ઓછું કરવું જોઈએ. આ ઉપરાંત જે છે વ્યાયામ, બરાબર, કસરત કરવી જોઈએ. દરેક વ્યક્તિએ 40 મિનિટ સુધી આમાં કસરત, તો આ પાઠ્યપુસ્તકમાં જે છે કસરત કરવાની ભલામણ છે. આ ઉપરાંત જીવન જીવવાની જે રીત છે, બરાબર, આપણી જે જીવન જીવવાની આખી શૈલી, આપણે જે અમુક ટેવો કુટેવો જે છે, બરાબર, એમાં પરિવર્તન કરવું જોઈએ. સામાજિક સંબંધો વધારે સારા થાય, લોકોને હળીમળી, બરાબર. ઇન્ટરનેટના કારણે લોકો મળે તો છે પરંતુ એના પ્રત્યેની જે લાગણી હોય ને ઓછી થતી જાય છે. બરાબર. એવું નથી, પહેલા આપણે જે છે લોકો ઘણા ટાઈમ પછી મળતા હતા. અત્યારે ઇન્ટરનેટના કારણે આપણે વિદેશમાં રહેલા આપણે સગા સંબંધીઓ સાથે વાત તો કરી શકીએ છીએ. બરાબર. એની જે છે જીવનશૈલી વિશે આપણે માહિતગાર બની શકીએ છીએ, પરંતુ આપણે જે છે હૃદયના ઉમળકેથી એનું સ્વાગત કરી શકતા નથી. આ શું દર્શાવે છે? એક બધું ઔપચારિક જે છે વલણ થઈ ગયું છે. બરાબર. સામાજિક સંબંધો, કાર્ય કરવાની પદ્ધતિ, બરાબર, આપણી જે કાર્ય કરવાની પદ્ધતિ હોય એનું જે છે શેડ્યુલ, વહેલા સવારથી શરૂ કરીને અમુક જે છે સમયે વિરામ લઈને આગળ જે છે શેડ્યુલ ચલાવવાનું, આવી રીતે જે છે એમાં પરિવર્તન કરવું જોઈએ. આધુનિક જીવનશૈલીમાં ફાસ્ટ ફૂડ કે જંક ફૂડ ખાવું, રાત્રે મોડા સુધી જાગવું અને સવારે વ્યાયામ ન કરવો વગેરે જોવા મળે છે. આધુનિક જીવનશૈલીમાં શું જોવા મળે છે કે મોટાભાગે અનુકરણથી જોવા મળે છે. જંક ફૂડ ખાવું, બરાબર, ફાસ્ટ ફૂડ ખાવું, ઉપરાંત જે છે રાત્રે મોડા સુધી જાગવું અને સવારે વહેલા ઉઠવું નહીં. આ ઉપરાંત જે છે વ્યાયામ ન કરવો, બરાબર, શરીરને જે છે એને તે સ્થિતિમાં રાખવું, કોઈ પણ પ્રકારનો વ્યાયામ ન કરવો, તેમાં પરિવર્તન કરવું જરૂરી છે. આ બધામાં પરિવર્તન કરવું જરૂરી છે. જ્યારે આરામ, નવરાશ અને આનંદ પ્રમોદ વગેરે માટે વ્યક્તિએ સમય ફાળવવો જોઈએ. બરાબર. આ બધામાંથી જે વ્યક્તિ આરામ, નવરાશ અને આનંદ પ્રમોદ માટે જે છે અમુક મિનિટો ફાળવવી જોઈએ. 1 કલાક. આમ સાયકોલોજીકલ બેઝિક રીતે એવું છે કે 45 મિનિટ કામ કરીને તમે જે છે 10 કે 15 મિનિટનો આરામ લઈ શકો છો. બરાબર. આપણા મગજને શાંત કરવા માટે આ એક રૂઢિમાં જે છે આપણા મગજને વાળવું જોઈએ. એટલે જીવનશૈલીમાં પરિવર્તન કરવું જોઈએ. આધુનિક જીવનશૈલીનું જે આપણે આંદોલનિક અનુકરણ કરી રહ્યા છીએ એમાં જે છે પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. હવે જોઈએ શિથિલીકરણની પ્રવૃત્તિ. બરાબર. શિથિલીકરણ એટલે શાંત કરવું.
આધુનિક જીવનશૈલીના પરિણામે વ્યક્તિ સતત તણાવમાં રહેવાને કારણે શરીરના સ્નાયુઓ, અંતઃસ્ત્રાવો, શારીરિક તંત્રો, મનોવૈજ્ઞાનિક તંત્રોને નુકસાન થાય છે. આ જે આધુનિક જીવનશૈલીને કારણે શું થાય કે લોકો જે છે ડગલે ને પગલે મનોભારનો સામનો કરતા હોય, કંઈક ને કંઈક જે છે તણાવયુક્ત પરિસ્થિતિમાં રહેતા હોય. આપણે સવારે જાગીએ ત્યારથી તે સૂઈએ ત્યાં સુધી આપણી સમક્ષ ઘણા બધા મનોભાર આવતા હોય. એ ભલે ક્ષણિક હોય અથવા તો લાંબા સમયના હોય, પરંતુ સતત ને સતત મનોભારનો સામનો કરતા જ હોય. તો આની અસર શું થાય કે એના કારણે જે શરીરના સ્નાયુઓ હોય, અંતઃસ્ત્રાવો હોય અને શારીરિક તંત્રો, મનોવૈજ્ઞાનિક તંત્રોને નુકસાન થાય છે. બરાબર, ઓટોમેટિક શરીરને નુકસાન થાય, અંતઃસ્ત્રાવોમાં ફેરફાર થાય એટલે આપણી શારીરિક જે તંત્ર હોય, બરાબર, સ્વયં સંચાલિત તંત્ર, આ ઉપરાંત જે છે મસ્તિષ્ક ગ્રંથિ, આ બધું જે છે સક્રિય થાય અને એના પરિણામે જે છે જુદા જુદા રસસ્ત્રાવોમાં વધઘટ થવાના કારણે મનોવૈજ્ઞાનિક તંત્ર એટલે કે લાગણી ઉપર પણ અસર થતી હોય એવું જોવા મળે છે અને નુકસાનકારક સાબિત થાય છે. આ નુકસાનથી બચવા માટે વ્યક્તિએ શિથિલીકરણ કરતા શીખવું જોઈએ. શિથિલીકરણની શરૂઆત શ્વાસોશ્વાસ પર ધ્યાન આપવાથી થઈ શકે છે. આ બધા નુકસાનથી આપણે બચવું હોય તો આપણે છે શિથિલીકરણની પ્રયુક્તિ શીખવી જોઈએ. શિથિલીકરણ એટલે શું કે તણાવમાંથી મુક્તિ મેળવવા માટે આપણા મન જે એકદમ ચિંતાગ્રસ્ત, તાણયુક્ત પરિસ્થિતિમાં આવી ગયું હોય, મનોભારનો સામનો કરતા હોય, બરાબર, તો આપણે જે અંતઃસ્ત્રાવો હોય, શરીરના જે આંતરિક તંત્રો હોય સક્રિય થઈ ગયા હોય તો એને શાંત પાડવા માટેની પ્રયુક્તિ છે. તો સૌપ્રથમ જે છે આ શિથિલીકરણની શરૂઆત ક્યાંથી કરી શકાય? શ્વાસોશ્વાસની ક્રિયાથી કરી શકાય છે. શિથિલીકરણ માટે શ્વાસનની ભારતીય પદ્ધતિ તથા પશ્ચિમના દેશોમાં વિકસાવવામાં આવેલી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકાય છે. શિથિલીકરણ માટે છે શ્વાસન, બરાબર, આપણા ભારતીય જે ઋષિમુનિઓએ વિકસાવેલી પદ્ધતિ છે એમાં શ્વાસન જે છે એ શિથિલીકરણ માટે ઉપયોગી છે તથા પશ્ચિમના દેશોમાં પણ જે છે ઘણી બધી પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. એમાં જુદા જુદા પ્રાણાયામો પણ એમાં જે છે સમાવી શકાય છે. બરાબર, એનો ઉપયોગ કરી શકાય છે, જેના પરિણામે શરીરના સ્નાયુઓ, શારીરિક તંત્રો, વિચારો અને અંતે મનને આરામ મળે છે, જેથી તાજગીનો અનુભવ થાય છે અને મનના વિચારો ઓછા થતા મન શાંત થાય છે. આના પરિણામે શું થાય? સ્નાયુઓ જે છે એ થોડાક હળવા, બરાબર, એટલે કે આરામદાયક પરિસ્થિતિનો અનુભવ કરે છે. સાથે સાથે શારીરિક તંત્રો જે છે એને પણ આરામ મળે છે. વિચારો શાંત થાય એટલે અંતે જે છે આપણું મન એકદમ શાંત થાય છે, બરાબર, શાંતિનો અનુભવ કરે છે અને એના પરિણામે આપણને તાજગી, ફ્રેશનેસ અનુભવાય છે અને મનના વિચારો ઓછા થાય એટલે આપણું મન જે છે એકદમ શાંત થાય છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ શિથિલીકરણથી જે છે એ આપણે મનને જે છે આરામ મળે છે એવું કહી શકાય ટૂંકમાં. હવે જોઈએ સકારાત્મક અભિગમ. જો આપણો આ છે હકારાત્મક અભિગમ પણ કહી શકાય, સકારાત્મક અભિગમ પણ કહી શકાય અને આની સાથે જે વિધાયક મનોવિજ્ઞાન જે છે એ જોડાયેલું છે એવું પણ કહી શકાય. સકારાત્મક અભિગમ ધરાવતી વ્યક્તિ આશાવાદી હોય છે. સકારાત્મક અભિગમ એટલે શું કે કોઈ પણ પરિસ્થિતિ છે એ આપણા માટે લાભકારક છે એવું વિચારી અને કોઈ આશાવાદી આવો અભિગમ ધરાવતી વ્યક્તિ હોય કેવી હોય? આશાવાદી હોય. કોઈ પણ કાર્યમાં જે છે નિષ્ફળતા મળવા છતાં એ પોતે હિંમત હારી જતી નથી, નિરાશાનો અનુભવ કરતી નથી, હતાશામાં આવી જતી નથી, પરંતુ એક આશાવાદી અભિગમ ધરાવે છે. સકારાત્મક અભિગમનો અર્થ એ છે કે જીવનની અણગમતી અથવા મુશ્કેલ પરિસ્થિતિને પણ સકારાત્મક રીતે તથા સર્જનાત્મક સ્થિતિ તરીકે જોવી અને તે મુજબનું વર્તન કરવું. ઉદાહરણ તરીકે જોઈએ તો પાણીનો અડધો ભરેલો ગ્લાસ જોનાર સકારાત્મક વિચારસરણી વાળાને તે અડધો ભરેલો લાગશે, જ્યારે નકારાત્મક વિચારસરણી વાળાને અડધો ખાલી લાગશે. આ જ પ્રમાણે તે જીવનની પરિસ્થિતિનું પણ મૂલ્યાંકન કરશે. બરાબર, આમાં જે છે સકારાત્મક અભિગમ એટલે શું કે જીવનમાં આવી પડેલી કોઈ પણ મુશ્કેલી ભરી પરિસ્થિતિ અથવા તો અણગમતી પરિસ્થિતિ, બરાબર, એને પણ એક સર્જનાત્મક તક તરીકે જોનાર વ્યક્તિ હોય. બરાબર, તો આમાં એક ઉદાહરણ આપ્યું કે આપણે જે છે પાણીનો અડધો ભરેલો ગ્લાસ રાખીએ તો એમાં જે છે જુદા જુદા લોકોનું મૂલ્યાંકન કરવામાં આવે, બરાબર, તો લોકોની એક જે છે વિચારસરણી જાણી શકાય છે. જે લોકો છે વિધાયક વિચારસરણી ધરાવતા છે એ લોકોનું મૂલ્યાંકન કેવું હશે કે પાણીનો ભરેલો ગ્લાસ છે એ અડધો ભરેલો છે, બરાબર, પરંતુ જ્યારે તે નકારાત્મક વિચારસરણીનું જે લોકો નકારાત્મક રીતે મૂલ્યાંકન કરતા છે એને કેવું લાગશે કે આ અડધો ગ્લાસ ખાલી છે, બરાબર, જે સંપૂર્ણપણે જોવા વાળા વ્યક્તિ હોય એની દ્રષ્ટિ કેવી હોય? સંપૂર્ણતાની હોય, પરંતુ એ જોતા નથી એમાં અડધો ગ્લાસ
ભરેલો છે બરાબર. આના કારણે જે છે પરિસ્થિતિનું પણ એવી રીતે મૂલ્યાંકન કરે છે, એટલે કે પરિસ્થિતિમાં જે પણ કઈ ખોટ હોય છે એને ઝડપથી જોતા હોય છે, પરંતુ એ પરિસ્થિતિમાં જે પણ કઈ ખૂબી હોય છે બરાબર, એનામાં જે કઈ રહેલું સારું તત્વ હોય છે એને જોતા નથી બરાબર. એટલે અર્થઘટન જે છે એ બદલાઈ જાય છે અને એના કારણે જે છે લોકોને ઘણા બધા છે મનોભારનો સામનો કરવો પડતો હોય છે. સામાન્ય રીતે વ્યક્તિ જેવું વિચારે છે તેવું તેનું આજુબાજુનું વિશ્વ લાગે છે. સામાન્ય રીતે જે છે વ્યક્તિ જેવું વિચારતા હોય એવું જેનું આજુબાજુનું જે છે વિશ્વ લાગતું હોય બરાબર, એનું પ્રત્યક્ષીકરણ જેવું હોય એ જ પ્રમાણે અર્થઘટન કરતા હોય એવું જોવા મળે છે. વ્યક્તિને પોતાના વિચારો મુજબ જ અનુભવો થતા હોય છે. મનમાં ચાલતા સકારાત્મક વિચારો વ્યક્તિને આશાવાદી બનાવે છે. વ્યક્તિના મગજમાં જેવા વિચારો ચાલતા હોય એવું જ તેના આજુબાજુનું વર્તન થતું અથવા તો વિશ્વ એને દેખાતું હોય. અને સકારાત્મક વિચારો હોય વ્યક્તિને આશાવાદી બનાવે છે. કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમાં રહેલી જે નાનકડી તક હોય બરાબર, એમાં રહેલી જે સર્જનાત્મકતાની બાબત હોય એ શોધી કાઢે છે અને એના કારણે આશાવાદી બને છે. સકારાત્મક અભિગમથી વ્યક્તિ તણાવ મુક્તિ અનુભવે છે અને શારીરિક માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. સકારાત્મક અભિગમથી વ્યક્તિ જે છે એ તણાવ મુક્તિનો અનુભવ કરે છે અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય એનું સુધરે છે અને એનો મિજાજ પણ ખુશ મિજાજી સ્વભાવ પણ બને છે એવું દર્શાવવામાં આવે છે. ડિપ્રેશન, હૃદયરોગ, લોહીનું ઊંચું દબાણ વગેરેનું પ્રમાણ ઘટે છે બરાબર. આવા જે મનોશારીરિક રોગો છે, ડિપ્રેશન છે બરાબર, આ ઉપરાંત જે છે હૃદયરોગ, લોહીનું ઊંચું દબાણ વગેરે ઘટે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પણ તે આસાનીથી લડી શકે છે. આના કારણે શું થાય કે સકારાત્મક અભિગમથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, કારણ કે શરીરમાં જે છે બિનજરૂરી અંતઃસ્રાવોનો જે છે એ વધઘટ થતી નથી બરાબર, અથવા તો આવા નકારાત્મક જે સ્ત્રાવ જે છે જે આપણામાં જે છે મનોભાર ઉત્પન્ન કરનારા સ્ત્રાવ જે છે એનું પ્રમાણ જે છે એ ઓછું થાય છે અને એના કારણે છે એ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એમાં પણ સહેલાઈથી લોકો જે છે એ બહાર આવી શકે છે એવું જોવા મળે છે. સકારાત્મક અભિગમ માટે મૂળભૂત વિચારોને તપાસતા રહેવું જોઈએ. સકારાત્મક અભિગમ આપણે કેળવવો હોય તો શું કરવું જોઈએ? આપણા જે મૂળભૂત વિચારો છે બરાબર, જે વારંવાર આપણને આવતા વિચારો જે છે તો એને આપણે વારંવાર તપાસતા રહેવું જોઈએ કે આપણને દિવસ દરમિયાન એટલા બધા વિચારો આવે છે તો એમાંથી કેટલા વિચારો છે હકારાત્મક હતા, કેટલા વિચારો નકારાત્મક હતા બરાબર. આવું એક લિસ્ટ બનાવવું જોઈએ. જો ક્યારેક એવું થાય નકારાત્મક વિચારોનું છે એ શું થઈ જાય, લિસ્ટ લાંબુ થઈ જાય તો આપણી જીવનશૈલી છે એ કંઈક ને કંઈક નકારાત્મક બાબતોથી ઘેરાયેલી છે એવું જોવા મળે છે બરાબર. એનાથી છે આપણે શું કરી શકીએ, આપણી જાત વિશે પણ સમજૂતી મેળવી શકીએ છીએ. તપાસતા રહેવું જોઈએ. તણાવભરી પરિસ્થિતિમાં પણ હસવાની ટેવ રાખવી જોઈએ. જ્યારે તણાવભરી પરિસ્થિતિ હોય ત્યારે હંમેશા મુખ ઉપર આપણે જે છે સ્માઈલ રાખવી જોઈએ. ઘણી વખત શું થાય છે કે આપણા જે છે ચહેરાને જોઈને ઘણા વ્યક્તિને જે કાર્ય કરવાની શક્તિ મળતી હોય છે બરાબર. એટલે દરેક વ્યક્તિનો જે છે એ મોઢા પર જો સ્માઈલ હોય અથવા તો હસવાની જે છે ટેવ હોય બરાબર, અથવા તો જે તંગ વાતાવરણ હોય એને હળવું કરવાની જે આ ટેવ છે એ હકારાત્મક અભિગમ દર્શાવે છે. સ્વસ્થ જીવન પદ્ધતિ અપનાવી અન્ય હકારાત્મક અભિગમથી પણ આત્મવિશ્વાસમાં વધારો થતો જોઈ શકાય છે. સ્વસ્થ જીવન પદ્ધતિ અપનાવવી બરાબર. આજે આપણે સકારાત્મક અભિગમથી આપણી જે છે જીવન પદ્ધતિ કેવી થાય છે, સ્વસ્થ થાય છે અને હકારાત્મક અભિગમથી પણ આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળે છે. હકારાત્મક અભિગમથી છે આપણને આત્મવિશ્વાસમાં વધારો થાય છે, કેમ કે રોગ પ્રતિકારક શક્તિ મળે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે છે લોકો એની સામે લડવાની શક્તિ મળે છે, એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ કરતા થાય છે. હવે જોઈએ આ નેક્સ્ટ બરાબર, સંગીત. આ જે છે માનસિક સ્વાસ્થ્ય માટે એક દવા અથવા તો ઔષધિનું કામ કરે છે સંગીત, એવું પણ કહી શકાય છે. સંગીત મનનો ખોરાક છે. સંગીત જે છે એક મનનો ખોરાક છે. જેવી રીતે આપણે જે છે એ ખોરાક વગર આપણું શરીર ચાલી શકે નહીં, એમ જે છે મનને જો આપણે વધારે કાર્યાન્વિત, સક્રિય અને સકારાત્મક અભિગમ વાળું બનાવવું હોય તો સંગીત, મ્યુઝિકનો સહારો લેવો જોઈએ. સંગીતથી મગજના તરંગોમાં ફેરફાર કરી શકાય છે બરાબર. સંગીતથી જે છે આલ્ફા તરંગોમાં વધારો થાય છે અથવા તો મનના જે નકારાત્મક તરંગો હોય બરાબર એમાં ફેરફાર કરી શકાય છે. સંગીતને પરિણામે મગજના તરંગોમાં થયેલા ફેરફારો સંગીત બંધ થયા પછી પણ લાંબા સમય સુધી ચાલુ રહે છે. સંગીતના પરિણામે મગજના જે તરંગો હોય બરાબર, આલ્ફા તરંગોમાં વધારો થયો હોય તો સંગીત બંધ થઈ ગયા પછી પણ અમુક કલાકો સુધી એ તરંગો સક્રિય રહે છે. એના કારણે આપણે જે છે ફ્રેશનેસ ફીલ કરી શકીએ છીએ.
આથી તેનામાં મળતી તણાવ મુક્તિ લાંબી ટકે છે અને આથી સંગીતથી મળતી જે તણાવ મુક્તિ હોય એ લાંબા સમય સુધી છે એ ટકે છે એવું કહી શકાય, બરાબર. આપણે જે છે આપણે ખેતીની દ્રષ્ટિએ જોઈએ પશુપાલનમાં, બરાબર, તો જ્યારે તે ગાય કે ભેંસને દોવામાં એટલે કે એની પાસે જ્યારે આપણે એને દૂધ લેતા હોય, બરાબર, ત્યારે પણ જે છે જે લોકો સ્પેશિયલ પશુ સંવર્ધનનું કાર્ય કરતા હોય છે, બરાબર, તો આ લોકો જે છે એને દોવાના સમયે છે એ મ્યુઝિક રાખતા હોય, બરાબર, શરૂ રાખતા હોય તો એનાથી પણ એવી પણ અસર થઈ જોવા મળે છે. પછી સંશોધનોમાં જોઈએ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ, બરાબર, તો જે છે એ કેન્સરના દર્દીઓ હોય, ડિપ્રેશનના દર્દીઓ હોય, આ બધા જે માનસિક રોગની હોસ્પિટલમાં રહેલા ભરતી થયેલા જે દર્દીઓ હોય, બરાબર, અથવા તો ત્યાં જે છે એ સેશન માટે જતા હોય, કાઉન્સેલિંગ માટે સલાહ લેવા માટે જતા હોય, બરાબર, તો આ લોકોને પણ મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે. એટલે કે એને દિવસમાં અમુક કલાકો સુધી છે એ મ્યુઝિક સંભળાવવામાં આવે છે, બરાબર, જેનાથી છે એને ડિપ્રેશન હોય, તણાવ હોય, બરાબર, કેન્સર સામે લડી રહેલા વ્યક્તિ હોય, બરાબર, એક પ્રકારનો ભયનો સામનો કરતા હોય, તો આ લોકો જે છે એ અમુક સમય માટે ભય ભૂલી જાય છે. અને ખાસ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નવરાત્રીનો કાર્યક્રમ આવે છે, બરાબર, તો એમાં જે છે શારીરિક અને માનસિક આ બંને રીતે જે છે આપણે શું કરી શકીએ કે હળવાશની અનુભૂતિ કરી શકીએ, બરાબર. તો આ જે છે એ એક સંગીતની અસર દર્શાવે છે, લાંબા સમય સુધી ચાલુ રહે છે. આથી તેનામાં તણાવ મુક્તિ લાંબી ટકે છે. શરીર તથા મન પર સંગીતની ઊંડી અસર પડે છે. સંગીતથી એકાગ્રતામાં વધારો થાય છે. સંગીતથી જે છે એકાગ્રતામાં વધારો થાય છે. એટલે ઘણા જે છે એ મોટિવેશનલ જે સ્પીકર હોય, બરાબર, મોટિવેશનલ જે વક્તા હોય એવું કહેતા હોય કે તમારે જે વાંચવાનો સમય હોય એ પહેલા 15 મિનિટ અગાઉ તમે જે છે સંગીત સાંભળો અને પછી છે એ વાંચવાની ધીમે ધીમે વાંચવાની શરૂઆત કરો તો તમારું મગજ જે છે સંગીતમાં એકાગ્ર થઈ અને તમારે ધીમે ધીમે સંગીત બંધ થતા તમે જે વાંચતા હોય એમાં એકાગ્ર થાય છે, બરાબર. આવું જે છે એ દર્શાવવા આવું જે છે મોટિવેશન પૂરું પાડતા હોય છે અને આ બાબત જે છે એ સાયકોલોજીકલ કહી શકાય છે. વિચાર શક્તિ ઉત્તેજિત થાય છે. હળવું સંગીત મગજના તરંગોને શાંત કરે છે. આપણી જે વિચાર શક્તિ હોય છે એ ઉત્તેજિત થાય છે, બરાબર, અને હળવું સંગીત છે મગજના તરંગોને શાંત કરે છે. હળવું સંગીતથી છે મગજના જે નકારાત્મક તરંગો હોય, બરાબર, નેગેટિવિટીનો જે ફ્લો વધતો હોય એનાથી આ શાંત થાય છે અને મગજ જે છે એ શાંત પડે છે. સંગીતથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર પર અસર થાય છે. સંગીતથી જે છે એ સ્વયં સંચાલિત ચેતાતંત્ર પર અસર થાય છે, એટલે કે પરાનુકંપી તંત્ર જે છે એ સક્રિય થાય, એટલે એમાં જે છે એ રસસ્ત્રાવોમાં ફેરફાર થાય. જે નેગેટિવ રસસ્ત્રાવ હોય એનું પ્રમાણ ઘટે, પોઝિટિવ રસસ્ત્રાવ હોય એનું પ્રમાણ વધે, બરાબર, એટલે સ્વયં સંચાલિત ચેતાતંત્ર પર અસર કરે છે. સંગીતને લીધે તણાવની સ્થિતિ કરતા વિપરીત ફેરફારો થતા ફાયદો થાય છે. સંગીતને લીધે શું થાય કે તણાવવાળી સ્થિતિ હોય એના કરતા વિપરીત ફેરફાર થાય, એટલે કે હકારાત્મક ફેરફાર થાય, એટલે જે છે એ આપણા ફેરફારો થતા ફાયદો થાય છે. સંગીતના પરિણામે મનની સકારાત્મક વિચારસરણી વધે છે અને સંગીતથી જે છે આપણે હકારાત્મક અભિગમ કેળવી શકીએ છીએ એવું પણ કહેવામાં આવે છે. માનસિક શાંતિ, સ્થિરતાનો અનુભવ થાય છે. માનસિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ આપણે કરી શકીએ છીએ. સર્જનાત્મકતા વધે છે, બરાબર, સર્જનાત્મકતામાં વધારો થાય છે. આપણે કંઈ પણ નવું કરવાના જે છે એ વિચારો આવે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આથી જ હવે અમુક પ્રકારના રોગો જેવા કે કેન્સર, ખિન્નતા, અનિદ્રા વગેરેમાં સંગીતોપચારની વિધાયક અસર થતી જોઈ શકાય છે, બરાબર. આમાં જે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. એટલે હવે જે લોકો રોગોની સારવાર કરતા હોય, બરાબર, સાથે સાથે તે સંગીતોપચારની પણ એટલે કે મ્યુઝિક થેરાપીનો પણ ઉપયોગ કરે છે અને હાલ આની બોલબાલા છે એવું પણ કહી શકાય છે કે એમાં જે છે કેન્સર, ખિન્નતા, બરાબર, ડિપ્રેશન, અનિદ્રા આ જે છે એક મોટી મહાન મુશ્કેલી કહી શકાય. અનિદ્રા, બરાબર, જે લોકોને ઊંઘ ના આવી તો એમાં પણ જે છે સંગીત મનોપચારની વિધાયક અસર થતી જોઈ શકાય છે, બરાબર. આ બધી બાબતો છે સંશોધનો દ્વારા પુરવાર થયેલી બાબતો છે. હવે નેક્સ્ટ જોઈએ સમયનું વ્યવસ્થાપન, બરાબર, આ છે ટાઈમ મેનેજમેન્ટ. તો એમાં શું છે દરેક વ્યક્તિને રોજ 24 કલાક મળે છે. વ્યક્તિને મળેલા આ સમયનો ઉપયોગ તે કેવી રીતે કરે છે તેના આધારે તેનું માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય છે. દરેક વ્યક્તિને જે છે દરરોજના કેટલા કલાક મળે? 24 કલાક મળે. એમાંથી જે છે આપણે માત્ર 7 કે 8 કલાક આપણા શરીર માટે ઊંઘ પૂરતી છે. બાકીનો જે છે સમય એ આપણા માટે કાર્ય કરવા માટે યોગ્ય સમય કહેવાય, બરાબર. પરંતુ આ સમયનો ઉપયોગ જે છે દરેક વ્યક્તિ કેવી રીતે કરે છે એના આધારે એનું માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય છે, બરાબર. ઘણા છે નવરાશની પળોમાં બેઠા બેઠા ગામની
ગામની વાતો કરવાનો જ તે અથવા તો ગામનો ફાયદો ઉઠાવવાનો જ તે જે છે એ પ્લાન બનાવતા હોય તો એના માનસિક સ્વાસ્થ્ય ઉપર જે છે એ નિષેધાત્મક અસર પડે. જ્યારે અમુક લોકો જે છે એ તે પરિસ્થિતિમાં ઈ તે કલાકોમાં એવું વિચારતા હોય કે આપણે જે છે આપણા ગામનું અથવા તો દેશનું અથવા તો આપણે જે છે આપણા આજુબાજુના લોકોનું કેવી રીતે સારું કરી શકીએ, બરાબર, વધારે જે છે સુખ સુવિધા કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ, બરાબર, આવા હકારાત્મક વિચારો ધરાવતા હોય છે તો એના પણ એના માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થતી હોય એવું જોવા મળે છે. સમયનું વ્યવસ્થાપન ન કરી શકતી વ્યક્તિ પોતાના રોજબરોજના કાર્યો જેવા કે ખોરાક લેવો, આરામ કરવો વગેરે માટે પણ યોગ્ય અને પૂરતો સમય ફાળવી ન શકતા સતત તણાવમાં રહે છે, જેની નકારાત્મક અસરો પોતાના સ્વાસ્થ્ય અને આંતરવૈયક્તિક સંબંધો પર થાય છે. જે લોકો સમયનું વ્યવસ્થાપન કરી શકતી નથી, બરાબર, પોતાની જાત માટે પણ યોગ્ય સમય ફાળવી શકતી નથી, એટલે કે પોતાના ખોરાક માટે, આરામ માટે, પોતાના જે સંબંધો હોય, બરાબર, ફેમિલી જે રિલેશન હોય એના માટે પણ પૂરતો સમય ફાળવી શકતી નથી, એટલા માટે આંતરવૈયક્તિક સંબંધો પર અસર પડે છે. સાથે જે પૂરતો આરામ ન કરે, અપૂરતી ઊંઘ લે એટલે એની શારીરિક સ્વાસ્થ્ય ઉપર તો અસર થાય જ છે, પરંતુ જે આંતરવૈયક્તિક સંબંધો હોય, વ્યક્તિના પોતાના જે સંબંધો હોય, બરાબર, ઇવન વ્યક્તિને પોતાની જાત સાથેનો સંબંધ પણ એક સમયે ભૂલી જાય છે, બરાબર, આવું પણ જોવા મળે છે અને એની નકારાત્મક અસર પડે છે. યોગ્ય રીતે સમયનું વ્યવસ્થાપન કરી શકતી વ્યક્તિ પોતાના બધા જ કાર્યો સાથે આરામ, મનોરંજન અને સામાજિક સંબંધો માટે પણ સમય ફાળવી શકે છે. પરિણામે શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. યોગ્ય રીતે સમયનું વ્યવસ્થાપન કરતી હોય એ વ્યક્તિ પોતાના આરામ માટે, પછી ઊંઘ માટે, પોતાના મનોરંજન માટે, આહાર માટે યોગ્ય સમય કાઢી શકે, સાથે સામાજિક સંબંધો માટે પણ યોગ્ય સમય કાઢી શકે છે, બરાબર. ટાઈમ મેનેજમેન્ટથી એનું શેડ્યુલ જે છે એકદમ જે છે એ ફ્લેક્સિબલ હોય એના કારણે જે અને આ બધાને સમય આપી શકે છે, બરાબર, એટલે એનું મનોશારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે. તો આપણને એમ થાય સામાજિક સંબંધોને સમય આપવાથી માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે સારું રહે, એકબીજા સાથે જોડાઈને રહેવાની જે સંલગ્નતાની ભાવના છે એ આપણી પૂરી થાય છે, એટલા માટે જે છે આપણું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. એક ઉદાહરણ તરીકે જોઈએ તો એક બિઝનેસમેન હોય, બરાબર, વેપારી હોય, ટૂંકમાં એક મોટો ધંધાનો જે છે એ વેપારી હોય, બરાબર, સારો એવો બિઝનેસ એનો જામી ગયેલો હોય તો આ વ્યક્તિ જે છે પોતાના ઘરથી 2-3 કિલોમીટર અથવા તો 5-6 કિલોમીટર દૂર દુકાન પસંદ કરે, બરાબર, અથવા તો બિઝનેસનું સ્થળ પસંદ કરે. પણ આ વ્યક્તિ છે એને ટાઈમ મેનેજમેન્ટ કરવામાં થોડીક મુશ્કેલી પડશે, પરંતુ એની જ કક્ષાનો બીજો વેપારી છે એ પોતે જે છે નીચે પોતાના બિઝનેસનું સ્થળ અને ઉપર પોતાનું ઘર રાખી શકે તો જે છે યોગ્ય રીતે ટાઈમ મેનેજમેન્ટ કરી શકે. એના જે સગાવાલા હોય, સંબંધીઓ હોય એને પણ ટાઈમ આપી શકે, ફેમિલી મેમ્બર્સને પણ ટાઈમ આપી શકે અને સાથે એના બિઝનેસમાં પણ ટાઈમ આપી શકે છે, બરાબર. આ એક સમય વ્યવસ્થાપનનું એક ઉદાહરણ હતું, બરાબર. આવી રીતે જે છે એ ઘણી બધી પરિસ્થિતિ ધ્યાને લઈને સમય વ્યવસ્થાપન કરવામાં આવે છે. તો આ હતું માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો. એમાં આહાર, કસરત, યોગ અને ધ્યાન, જીવનશૈલીમાં પરિવર્તન, શિથિલીકરણની પ્રયુક્તિઓ, સકારાત્મક અભિગમ, ઉપરાંત સંગીત અને સમયનું વ્યવસ્થાપન અંગે આપણે જોયું, બરાબર. તો આ જે છે આ સાથે જ આપણે છે આ પાઠ અહીંયા પૂરો જે છે એ જાહેર કરીએ છીએ, બરાબર. મનોભાર અને સ્વાસ્થ્ય. અપેક્ષા છે કે તમને બધાને સારી રીતે સમજાઈ ગયું હશે, પરંતુ જો આ પાઠમાં કંઈ પણ મુશ્કેલી અનુભવાય તો તમે જે છે એ કોલ કરી અને કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો સ્કૂલે આ બાબતની જાણ કરી શકો છો. હવે જે છે આપણે અહીંયા 50% કોર્સ પૂરો કર્યો છે ત્યારે તમારે લોકોએ આનું જે છે એ સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે, બરાબર, લાંબા પ્રશ્નો જે છે આપણી મેથડ પ્રમાણે લખવાના છે, જે રીતે આપણે 11મા ધોરણમાં ક્લાસરૂમમાં મેથડ ચાલતી હતી એ પ્રમાણે, બરાબર. અને ટૂંકા પ્રશ્નો પણ તમારે સાથે તૈયાર કરવાના અને સાથે પાકી બુક પણ લખવાની છે. હાલની પરિસ્થિતિ એવી છે કે લખાવાઈ શકાય એમ નથી, બરાબર, કેમ કે આપણે લોકો જે છે એ માત્ર વિડિયો લેક્ચરથી જ સંપર્કમાં આવીએ છીએ, એટલા માટે જે છે એટલું તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. આભાર.